ધોરાજીના નાની પરબડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદી પાણી ભરાતા જનજીવન સાવ અસ્તવ્યસ્ત થયેલું જોવા મળ્યું। ચોકી તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા છે। ફુલઝર નદીનો કોઝવે આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયું છે। નદી નાળાઓ, ચેકડેમ, તળાવ તમામ વસ્તુઓ ઓવરફ્લો થઈ ગઈ છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબડીમાં આ સ્થિતિ જોવા મળી। અલ્પેશ ત્રિવેદી વધુ માહિતી આપી રહ્યા છે। અલ્પેશ, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં વરસાદની? જી અંકિત, ખાસ કરીને જણાવી દો કે છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળેલું। ધોરાજી પંથકમાં નાની પરબડી ગામ આવેલું છે, ત્યાં જે ફુલઝર નદી છે બે કાંઠે વહેતી અને કોઝવે છે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય એટલે હાલ જો નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો છે બંધ કરવામાં આવેલો। હાલ લોકોને ભારે હાલાકી વેઠવાનો આવ્યો છે અને ચેકડેમ જેવા નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે ત્યારે ચેકડેમ લઈને જે નદી નાળા પણ છલકાઈ ગયેલા છે અને હાલ જે ચોકી જવાનો રસ્તો છે બંધ છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।